રાજકોટના ધરોહર લોકમેળાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। જો કે આ મેળાની જાહેરાત બાદ હરાજી સમયથી ચાલતા આવતા વિવાદ વચ્ચે સોઇલ ટેસ્ટનો રિપોર્ટ આવે તે પહેલા જ રાઇડો ઊભી કરી દેવામાં આવી છે। આ વખતે રાઇડ્સના પ્લોટ ધારકોએ રાજ્ય સરકારની એસઓપીનો ખુલ્લેઆમ ઉલાળ્યો કર્યો છે। પછી એસઓપીનું પાલન અમે અત્યારે સીધા અત્યારે અમને 5 દી મારા હાથમાં 6 દિવસ તો પણ અમે તાત્કાલિક સોઇલ રિપોર્ટ કરાવ્યો। હવે આજે એનડી રિપોર્ટ આવી જાય, અમારો એનડીટી રિપોર્ટ આજે બનશે, અત્યારે બપોરથી ચાલુ થઈ જાય બધું થવાનું। એની પછી રાઇડના નકશા બનાવશે, રાઇડના નકશા બનાવ્યા પછી રાઇડ ઊભી થઈ ગયો એટલે ત્યાં રાઇડ જોશે કે આ રાઇડના ક્યાં સ્પેર પાર્ટ બરોબર છે કે ક્યાંય ફોલ્ટ નથી, આ હલાવવો જોઈએ કેટલી હાલે છે, એ બધું અમને કહેશે એટલે અમે તૈયાર કહીશું એટલે કહેશે આ ઓકે છે, આ ઓકે છે એમ કે પછી અમે લાયસન્સ બ્રાન્ચમાં અમારે લાયસન્સ મેળવવાનું આવે જે છે આ એસઓપીના બધા કાગળ તૈયાર થયા પછી જ લાયસન્સ। ઉલ્લેખનીય છે કે આ જમીન પથરાળ હોવાથી ફાઉન્ડેશનની જરૂર નથી તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે રાજકોટની જમીન પથરાળ છે આ વાત સૌ કોઈ જાણે છે। આમ છતાં જ્યારે હરાજી કરવામાં આવતી હતી ત્યારે તંત્ર ફાઉન્ડેશનની હઠ પકડીને શા માટે બેઠું હતું? હવે જ્યારે ખાનગી મેળાના સંચાલકોએ યાંત્રિક રાઇડ્સના પ્લોટ ખરીદ કર્યા છે ત્યારે નિયમોમાં બાંધછોડ કોના દબાણથી કરાઈ તે સૌથી મોટો સવાલ છે। રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।